मंगल आचरण वही मंगलाचरण है। और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज। इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है, परमात्मा का नाम है। અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો, એનાથી જ તમારું મંગલ થઈ જશે। જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ ભગવત સ્મરણ જરૂર કરો। આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી, આ તમારા દિવસનું મંગલાચરણ છે। કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો, આ તમારું મંગલાચરણ છે। ઘરમાં કામ માટે બહાર જતા હો, ઘરથી ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો। કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો। ઘર પણ તીર્થ છે। આપણે કહીએ દુનિયાનો છેડો ઘર, અને ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે, અહીંયા આ બરાબર નથી, પેલા આમ બરાબર નથી। એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને, એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી। એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે। અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો। આટલું તો થાય ને આપણા બધાથી। હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ, એટલે આજથી શરૂ। ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય, ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ। એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત। મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત, એમ હોય। સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે। તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને, તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો। કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય। એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય ના। ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે। મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે। જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે। બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે। ભક્ત વૃત્તિ છે આપણી અંદર। એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો, વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય। રસ્તાઓ આપણે ગોતવાના છે, સંજોગો થઈ નથી જવાના। જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ। એ જ આપણી ચતુર। સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય। કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે, એ જ હોશિયાર છે। આપણે સંસારમાં હોશિયાર એને માનીએ, બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય, આપણે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે। એટલે ભગવાનનો માણસ પણ એને કહે કે જેને કાંઈ આવડત ન હોય, તો ભગવાનનો માણસ અને કુશલ એ છે જ્યાં સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે। એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ। સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની। આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરું। મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન। મંગલના નિધિ જ પરમાત્મા છે, અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે, એમ શાસ્ત્ર કહે છે। જો ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ।
અને એ છે ઠાકોરજીના ચરણારવિંદ. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. व्यास जी मंगलाचरण करता प्रभु वंदन करता बोलिया मंगलाचरण किया व्यास जी ने. प्रभु का स्वरूप सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું, સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવે કે જે ભગવાનને ભજવાનું કહીએ છીએ, જેના શરણે જવાનું કહીએ છીએ, જેની કથા સાંભળવાનું કહીએ છીએ, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવે. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય સૌથી પહેલા કરાવે. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કર્ષતીતિ કૃષ્ણ, જે ખેંચે આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપ વાળા પરમાત્મા. પણ કેવું રૂપ? સચ્ચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા ત્રણ તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સત તત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે. જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે. ફરક કેટલો છે? ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય, એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુઓ એને આપવામાં આવે ને પછી બનાવે, તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત તત્વ આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય. અરે ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના ઘડી શકે. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે. સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસ, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. અને એટલા માટે વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ યા દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાનને ધર્મ કેટલો સુગમ કરી આપ્યો આપણને. જો તુમુલ વાત કરી રહ્યો છું. સતતત્વ પરમાત્મા જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે ચિદ તત્વ. ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિદ તત્વ પરમાત્માનું છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે પરમાત્માનું છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. પ્રભુ પોતે જ્ઞાન રૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમ શાસ્ત્રએ કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે.
જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં એની લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. અને જે બધું જાણનારો છે એ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું એ તમારા દિલની જાણે છે. એટલે મહાપ્રભુજી કે માંગવું નહીં, એને ખબર જ છે. પણ તમારી માંગ પ્રમાણે નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ આત્મધર્મ તમે કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન હોય. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરો, જ્યારે જ્યારે આત્મધર્મની કોઈ પણ વાત કરીએ, અને એટલે મને તો ઘણી વાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના, તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો તો જે દેહના વખાણ કરે તો આપણને ગુણ ગાય દેહના, તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માની ગુણગાન કરે તો એમાં કેવો આનંદ હશે. પણ જયારે સમજાય ને કે પરમાત્મા ને આત્મા બંને એક રૂપ છે, ત્યારે કોઈ પરમાત્માના ગુણગાન કરે ને તો આનંદ એવો લાગે જાણે મારી આત્માના ગુણગાન કોઈ કરી રહ્યું. એટલે જેના મેં ગુણગાન કર્યા એનો જ અંશ મારી અંદર છે. એ અભેદત્વ અદ્વૈત બુદ્ધિ ત્યારે થાય ત્યારે ગાયેલા ભગવાનના ગુણગાન પણ પોતાના જેવા લાગે. જયારે આપણી પ્રશંસા થતી હોય ને એવા ભગવાનના ગુણગાન લાગે. અને માણસને ગમે તેટલા વખાણ કરો એને ક્યારે થાક લાગે કે બસ બસ હવે નહીં. આપણે કહીએ ભલે એમ કે ના ના આવું તો કાંઈ નથી ને ભગવાનની કૃપા છે, અને એમ કૃપા છે એમ કઈ સ્વીકારી લે કે બધું છે. સ્વીકારી તો લઈએ ને છે, એમાં કઈ વાંધો નથી, ગમે ખરા. તો વિચાર કરો કે આ દેહના કોઈ ગુણગાન કરે તો આટલું ગમે, તો આત્માના ગુણગાન થઈ રહ્યા, પરમાત્માના ગુણગાન થઈ રહ્યા હોય ત્યારે પરમાત્માના જયારે જયારે ગુણગાન થાય ત્યારે એમ જાણવું મારી આત્માની પ્રશંસા થઈ રહી. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. કારણ કે એક જ આત્મા સર્વ વ્યાપ્ત છે. તો આનંદ તત્વ. અને એટલા માટે જ કહેવાય છે કે માણસ આખી જિંદગી સુખને ગોતે છે પણ આનંદને તો લઈને પેદા થાય છે. પરમાત્મા માટે પણ નંદ ઘેર આનંદ ભયો, આપણે એમ કહીએ છીએ. નંદના ઘરે આનંદનું પ્રાગટ્ય છે. તો આમ ત્રણ તત્વ પરમાત્મામાં, સત, ચિદ અને આનંદ, આ પરમાત્માનું રૂપ છે, રૂપાય. કારણ કે આપણે બધા કૃષ્ણ પ્રેમી ભક્તો, આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો, આપણે બધા साकार ब्रह्म ना उपासक है. हम लोग कृष्ण की भक्ति करने वाले हैं, साकार ब्रह्म के उपासक हैं. हमने निराकार ने सर्व व्यापेलो ने दरेकना आत्मा रूपे બિરાજતો હશે, પણ અમને પ્રેમ તો યશોદાના લાલન સાથે છે, અમને પ્રેમ તો રાધાના સ્વામી સાથે છે, અમને તો પ્રેમ એ અમારા ગોપોની સાથે છાક લીલા કરતા એ ઠાકોરજીમાં છે, અમને તો પ્રેમ એ ચુલ્લુ ભર છાછ માટે ગોપીઓને ત્યાં નાચતા ઠાકોરજીમાં છે, અમને તો એ ગાયોને લઈને વનમાં જયારે ચરાવવા જતો હોય અને એ પાછળ પાછળ ચાલતો હોય એવા કૃષ્ણ સાથે અમને પ્રેમ છે. અમે બધા કૃષ્ણ પ્રેમી લોકો છે. અમારા માટે બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા એ બધું કૃષ્ણ જ છે. અને એ પ્રેમની સાથે આપણે બધા આગળ વધનારા. અને એટલા માટે અહીંયા કહું સચ્ચિદાનંદ રૂપાય, આવું રૂપ છે. તો કહ્યું રૂપ તો ઉત્તમ છે પણ એ કામ શું કરે છે? તો કહ્યું આ જે કામ કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તો કે શું કામ કરે છે? તો કહું વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આજ સર્જક છે, આજ પાલક છે અને આજ વિસર્જક છે. અને વિસર્જનમાં દ્વેષ નથી. રમત શરૂ કરી હોય, રમતા હોઈએ પછી રમત સમેટી લઈએ, એમાં કોઈ દ્વેષ નથી. માણસની તકલીફ એ માણસને સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, ગુમાવી બેસે તો દુખી થઈ જાય. પણ ભગવાન સર્જનમાં આનંદ, પાલનમાં આનંદ અને વિસર્જનમાં આનંદ. જેમ નાનકડું બાળક દરિયા કિનારે માટીથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદ, ઘર બન્યા પછી રમતું હોય ત્યારે પણ આનંદ, અને કૂદકો મારી મારી ઘરને તોડતો હોય ત્યારે આનંદ. એને તો ત્રણેય પ્રસંગે આનંદ છે, એને ક્યાંય ભેદ નથી. એના માટે સર્જવું પણ રમત છે, રમવું પણ રમત છે અને તોડવું પણ રમત છે. નથી એને રાગ, નથી દ્વેષ, એનાથી પર છે.
એ પરમાત્મા છે. તો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમાત્માએ પોતાનામાંથી કર્યું. એ જ પાલન કરી રહ્યો છે. આ વિશ્વને ચલાવનારો એ જ છે. અને એ જ જયારે નવસર્જન કરવું હોય ત્યારે વિસર્જન કરી દે છે. તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય પરમાત્મા કરે. તો કહું કે જે બહુ મોટા કામ કરતો હોય ને સ્વભાવનો બહુ આકરો હોય. તેનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો કૃપાળુ સ્વભાવ વાળો વિશ્વમાં બીજો કોઈ નથી. એનો સ્વભાવ બતાવતા કહ્યું તાપત્રય વિનાશાય. આ ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. ત્રણેય તાપોને હરી લે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપોનું જે શમન કરનારા એ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય અને એક જ ઔષધિ છે પરમાત્માનો આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું, કારણ કે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ના આપી શકે કે હવે તું સુખી થવા. હેલ્પ કરી શકે. સુખી કરનારા કેવળ પરમાત્મા છે. અને એટલા માટે પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે કહ્યું ક્લેશના નાશક પરમાત્મા છે. અને આ જ અમોઘ ઔષધિ છે કે જ્યારે પણ પરમાત્માની શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને જ વિનંતી કરો કે પ્રભુ હું આપનો છું, આપના શરણે છું, અસમર્થ છું, પણ આપ સર્વ સમર્થ છો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ્રજે. ત્રણેય તાપોને હરી લેનારા પરમાત્મા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આદિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને દૂર કરનારા પરમાત્મા. અને આ ત્રણેય વસ્તુ દરેકના જીવનમાં લાગેલી છે. આ નહીં આવે એવું નથી. આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ કંઈક વિપરીત જાય, પણ જેનો ભરોસો દ્રઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી દે. તો એ ભગવાન કોણ જે બધું ઉગારનારો છે, બચાવનારો છે? તો અહીંયા એ જ કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. નમ ધાતુ સ્તુત્યર્થ છે, સ્તુતિના અર્થમાં છે, અથવા એક અર્થ નમનના અર્થમાં પણ કર્યો. અમે નમન કરીએ છીએ. પ્રણામ દ્વારા જ વિકટતા અને સંકટોમાંથી મુક્ત થઈ શકાય છે. અને બહુ સહજ છે વંદન ભક્તિ. નવદા ભક્તિમાંની એક ભક્તિ છે વંદન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. બીજી કોઈ તમે વિશેષ ભક્તિ ન કરી શકો તો એક પ્રકાર જરૂર કરો. રોજ ભગવાન આગળ ઉભા રહી બે હાથ જોડીને દંડવત જરૂર કરો. આ પણ એક પ્રકારની ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે. हमारा गोपीजनों पर गोपी गीत में कहे छे गोपियां प्रभु से विनती करते हुए बोली प्रणत देहि नाम पाप कर्षणम. आपको जो प्रणत होता है उसके पापों का आप कर्षण कर लेते हैं. એટલે કે પાપમાંથી મુક્ત થવાનો પણ એકમાત્ર ઉપાય છે પ્રભુને કરેલા આપણા વંદન. કદાચ મોટા મોટા યજ્ઞ યાગાદી તમે ન કરી શકો પાપ મુક્તિ માટે, કોઈ મોટા દાન ન આપી શકો, કોઈ મોટા મંત્ર જાપ ન કરી શકો, તો ભાગવતજી આપણને સીધો સાદો ઉપાય બતાવે છે. રોજ પ્રભુને દંડવત જરૂર કરો. આ પણ એક બહુ મોટો ઉપાય છે પાપમાંથી મુક્ત થવા. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. લક્ષ્મીજીના નિવાસ રૂપ ઠાકોરજીના ચરણારવિંદ. લક્ષ્મીજીનો નિવાસ પ્રભુના ચરણ. અને એટલા માટે રોજ પ્રભુના ચરણ સ્પર્શ જરૂર કરે. આ વંદન ભક્તિ એટલે કહું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે નમન કરીએ. અને નમન એને કહેવાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ દ્વારા કરવામાં આવે. એટલે તમે ભાગવતજીની દરેક સ્તુતિમાં જુઓ, તમે દરેક સ્તુતિમાં જોશો તો પ્રભુને બધાએ નમન કર્યા છે, વંદન કર્યા છે. અને વંદન જ આપણી સંસ્કૃતિ છે. આજે તકલીફ એ છે ભારતની જ બધી સ્કૂલો તમે જોઈ લો, બધે શેક હેન્ડ કરતા શીખવાડે પણ પ્રણામ કરતા ક્યાં શીખવાડે છે? અને ભારત ઓળખાય છે પ્રણામ. આજે વિદેશીઓ આવશે ને તો તમને નમસ્કાર યા પ્રણામ કરીને તમારી જોડે સંબોધન કરશે, પણ ક્યાંય આપણા દેશમાં કોઈ સ્કૂલમાં પ્રણામ નથી શીખવાડતું. બીજા દરેક દેશોમાં મળવાનો જે પ્રકાર હોય કોઈ છોડતું નથી. અને આપણને એમ થયું કે ભગવાન હોય ગુરુ હોય એને પ્રણામ કરાય. ના, જે મળે એને આપણે હેલોની જગ્યાએ વંદન કરાય. કારણ કે આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે દરેકની અંદર એ પરમાત્મા બિરાજમાન. અને આ એક મુદ્રા પણ છે. તમે આમ પ્રણામ કરીને ગુસ્સો કરીને બતાવો, મોટે મોટે બોલીને બતાવો, ફાવશે જ નહીં તમને.
તમે આમ પ્રણામ કરીને દોડીને બતાવો, તમે બહુ દોડી નહીં શકો પાછા. કોઈ પણ નેગેટિવ પ્રવૃત્તિ કરવી હોય પ્રણામ કરીને કરવાની કોશિશ કરજો, થશે જ નહીં. એમ તો યોગ શાસ્ત્રમાં પણ એનું એક વિધાન છે કે જેમ સુષુમ્ના નાડી કઈ રીતે એની ચાલે, એનું પણ એક વિધાન પ્રણામથી એ ચાલે છે. પણ આ એક આખી પ્રક્રિયા છે જે આપણી વ્યવહારની સાથે આધ્યાત્મિક પ્રક્રિયા જોડાયેલી છે. અને એટલા માટે વૈષ્ણવને ત્યાં તો સંસ્કાર હોવા જ જોઈએ. ઘરે કોઈ પણ આવે જય શ્રી કૃષ્ણ કરવામાં આવે, એ હાથ જોડી તારા હૃદયમાં વિરાજતા કૃષ્ણનો જય હો, એનો વિજય થાય. આ ભાવના એટલે ઉત્તમ રીતે મળવું પણ મહત્વનું છે. જ્યારે પણ ભાગવત સાંભળ્યા પછી હવે જ્યારે કોઈને પણ મળો તો બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહે. ભગવાનને યાદ કરીને કોઈને મળાય છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે ભગવાનને વંદન કરીએ છીએ. અને વંદન એ કેવલ પ્રથા કે પરંપરા રૂપે નહીં, પ્રક્રિયા રૂપે પણ નહીં. ન મન એટલે કે મન એના ચરણોમાં મૂકી દેવું, એ જ નમન છે. કે આજથી મારું મન તારું થયું, હું ન મન થઈ ગયો. સંપૂર્ણ શરણાગતિ. અને જ્યારે શરણાગતિ દ્રઢ થાય, આ ભાગવતનો પ્રભાવ એવો છે. મેં તો ભાગવત કરતા કરતા જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તમે ભાગવતનો આશ્રય કરવા લાગો છો ત્યારે ચાર વસ્તુ આપણા જીવનમાંથી જતી રહેતી હોય ને એમ લાગે. એમ તો મને મારા વ્યક્તિગત અનુભવથી એમ લાગે કે આ ચાર વસ્તુ મારા જીવનમાંથી જતી રહી છે, એમ મને ફીલ થાય છે. પહેલું આપણને એમ લાગે કે જીવનમાંથી આશ્ચર્ય ભાવ જતો રહે છે. કે દુનિયામાં કંઈ પણ ઘટતું હોય, કંઈ પણ તમે જુઓ, કોઈ તમને કોઈ સરપ્રાઈઝ આપવા આવે કે કંઈક અજુગતું યા કંઈક નવું જુઓ, તમને આશ્ચર્ય ન થાય. ખરેખર મને આશ્ચર્ય નથી થતું. ઘણા લોકો સરપ્રાઈઝ આપવા આવે ને તો મારે એની આગળ નાટક કરવું પડે કે હું એકદમ સરપ્રાઈઝ થઈ ગયો, પણ ખરેખર અંદરથી નથી થતું મને. કારણ કે એનું મન રાખવા આપણે કહીએ કે હા તમે આવે, અમે ધાર્યું નતું અને એકદમ આમ, પણ અંદરથી નથી થતું. આશ્ચર્ય નથી થતું. બીજું, આકર્ષણ નથી થતું. ક્યાંય કોઈ વસ્તુમાં આકર્ષણ ન, આમ સંભાવ લાગે કે બધું જ સારું છે. આકર્ષણ એટલે નીરસતા ન થઈ જાય, એની પાસે ધૃણાય ભાવ નહીં, એનો હીન ભાવે નહીં, એ બધી જુદી વસ્તુ છે. પછી નેગેટિવ પ્રવૃત્તિઓ થઈ, પણ કોઈનું આકર્ષણ ન રહે, એમ લાગે કે બધું બધે ભગવાન છે, બધું જ છે, બધાનો સ્વીકાર છે. ત્રીજું, આકાંક્ષાઓ જતી, આમ પહોંચી જઈએ, આમ કરી લઈએ, ફલાણું પામી જઈએ, કોઈ પ્રકારની આકાંક્ષાઓ પણ નથી રહેતી. એમ થાય છે કે ઠાકોરજી કેટલું કરી આપ્યું છે, આપ્યું એનો આભાર મનમાં રહે, પણ નથી મળ્યું એની ફરિયાદ ક્યારે ના આવે, અરે નથી મળ્યું એનો વિચારે ના આવે. આપણે લાયક હતા એના કરતા પ્રભુ વધારે આપી રહ્યા છે, સતત એવો જ અહેસાસ મનમાં જાગ્રત રહે. આ ભાગવતનો પ્રભાવ છે. અને ચોથું, આસક્તિઓ જતી રહે છે ધીમે ધીમે. સમાન ભાવ ને સમાન પ્રેમ રહે, પણ આનામાં વધારે, આનામાં ઓછો, આનામાં થોડું, પેલામાં વધારે, આવો ભેદભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય. આ ભાગવતનો પ્રભાવ છે. ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા આ ચાર વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવો આપણને અહેસાસ થાય. અને ત્યારે એમ લાગે કે આપણે પ્રણત થઈ રહ્યા છીએ, આપણે નમન કરી રહ્યા છીએ ઠાકોરજીને. ત્યારે નમન કર્યું કહેવાય કે હા, હવે સાચા અર્થમાં રોજ શરીર ઝૂકતું હતું, આજે મારો આત્મા ભગવાનને ઝૂક્યો છે, આજે મારો આત્મા ભગવાનનો થયો છે. અને એનો એક આનંદ, એનો એક અહેસાસ સતત અનુભવાયા કરે. આ ભાગવતનો પ્રભાવ છે. આપણે માની જેમ પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો, તો મોક્ષ તો બહુ સાધારણ ઘટના છે. પરીક્ષિત મહારાજ તો મર્યા પહેલા જ તરી ગયા. મરવું તો શ્રાપ હતો, એટલે મૃત્યુ નિશ્ચિત હતું, મરવું પડે એમ હતું, કારણ કે મુનિનો શ્રાપ હતો. પણ પરીક્ષિત મહારાજ ભાગવતજીના પ્રભાવથી મૃત્યુ પહેલા જ તરી ગયા. એટલે આપણે મરીને નથી જવું, આપણે તરીને જવું છે. ભાગવતજી એ શીખવાડે છે, મરીને દુનિયા નથી છોડવી, આપણે તો જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિનો અહેસાસ કરીને જવું છે કે હા જીવી. એનો આનંદ કે ભગવાન એક અવસર આપ્યો, માણસ બનાવીને, વૈષ્ણવ કુળમાં જન્મ આપીને, ભગવાનની ભક્તિ કરાવીને ઠાકોરજી ઘરે બિરાજતા હોય એવા કુળમાં જન્મ મળ્યો છે, અને એનો આનંદ માણીને અમે જઈ રહ્યા છીએ. બસ આવો આનંદનો અવસર જીવન લાગે તો માનજો કે તમે જીવન જીવ્યા. બાકી તો જીવે છે તો બધાએ, પણ મરીને લોકો દુનિયા છોડે. આમ નમન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અર્જુને ગીતાજીમાં એ જ કર્યું ને. ગીતાજી તમે જુઓ તો ગીતાજી આખી સંભળાવી ભગવાને અર્જુનને.
અને બધા જ વિષયોને સ્પર્શ્યા ભગવાને. પણ શું ભગવાન યોગ કહે છે તો ભગવાન એમ ઈચ્છે છે કે અર્જુન યોગ કરવા લાગી જાય હમણાં? ભગવાન ધ્યાન કહે છે ગીતાજીમાં તો શું ભગવાન એવું ઈચ્છી રહ્યા છે કે હમણાં ધ્યાનમાં બેસી જાય? ભગવાન ઈચ્છે છે શું અર્જુન સાથે? બસ એ જ ગીતાજીનું ફળ. શું કરાવા? એ યોગ, સાંખ્ય, ધ્યાન, યજ્ઞ બધાની વાત કરે છે. પણ શું ભગવાન એવું ઈચ્છે છે ખરા કે હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? યુદ્ધાય કૃત નિશ્ચય, તું તારું સ્વકર્તવ્યમાં લાગી જા. એ જ મારા વચનનું સાર્થકતા છે, એ જ ફળ છે. અને છેલ્લે અર્જુને એ જ કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. આજ શરણાગતિ. શરણાગતિ એટલે શું? અત્યારે આપણા મન પ્રમાણે આપણે જીવીએ છીએ. ભગવાનના થઈ ગયા એટલે હવે ભગવાન જેમ ચલાવશે એમ ચાલીશ. હવે આપ જેમ પ્રેરણા કરશો એમ જીવનમાં આગળ વધીશ. આનું નામ શરણાગતિ. હે પ્રભુ, કરીષ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. મારી બુદ્ધિ મૂકી દઉં છું બાજુમાં. હવે આપ ચલાવો, આપ આજ્ઞા કરો. હવે મને મારા જીવનની સાર્થકતા સમજાઈ ગઈ. હું લડીશ તો પાપ અને પુણ્યના ચક્કરમાં પડી જઈશ. આપની આજ્ઞા પાડીશ તો પાપ અને પુણ્યની ઉપર ઉઠી જઈશ. હે શ્રી કૃષ્ણ, અમે આપને વંદન કરીએ. અને એટલે મહાપ્રભુજી આપણને અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ નમઃ. જે અર્જુને કહ્યું, જે ગીતાજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. જે ભાગવતજીનો સાર છે એ આપણો મહામંત્ર છે. અને અંતિમ મંત્ર એ જ, હું આપના શરણમાં છું. શરણાએ સોહિતારે જે જન શરણાએ સોહિતારે. શરણાગત છે તો તારવાનો સંકલ્પ છે. એ તો ઘણા કહે કે ભગવાન બધાનું ભલું ઈચ્છતા હોય તો બધાનું ભલું કેમ નથી થઈ જતું? એક ભાઈ વાળ કપાવા ગયા અને નાઈને ત્યાં વાળ કપાવતા હતા ત્યારે બહુ વિદ્વાન એ વ્યક્તિ એટલે નાઈએ પૂછ્યું કે તમે ભગવાનની બધી વાતો કરો છો અને ભગવાન જો બધાને સુખી કરવા ઈચ્છતા હોય તો બધા સુખી કેમ નથી થઈ જતા? બધા અડધા દુખી કેમ લાગે છે? ત્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે ચિંતનમાં પડે. ચાલ મારી જોડે. બહાર લઈ ગયા અને બધા રસ્તા ઉપર આવતા જતા હતા, રોડ ક્રોસ કરતા હતા. અને ત્યારે પેલા વિદ્વાને પૂછ્યું કે તું શું કામ કરે છે? કે હું દાઢી કરું, વાળ કાપું. અચ્છા, તો ભાઈ જો આપેલો વ્યક્તિ દાઢી વાળો ગયો એની કેમ નથી કાપી? પેલાના વાળ વધારે છે એના કેમ નથી કાપ્યા? ત્યારે પેલો નાઈ કે બધાની જવાબદારી મારી પાસે શું થોડી છે? જે મારી પાસે આવે એનું કાપી આપું. એમ પેલા વિદ્વાને કહ્યું, બધાય ફરે છે પણ બધાની જવાબદારી થોડી મારી છે. જે મારા શરણે આવે એને તારી દઉં છું. મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ વિદ્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનો યોગ અને ક્ષેમ હું કરીશ.